માર માપ કરો. હે ભૂદેવ, જતા પહેલા મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો, અને એક ન જતા પેંગલગઢ છતાં શા માટે ગયા તમે? અરે મહારાજા, વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી, મારો પણ કઈ દોષ નથી. અને જતી વેળાએ તમે પણ મને વચન આપ્યું હતું, જે રાજ્યમાં શ્રીફળ ઝીલાવશો તમારી વાત માન્ય રહેશે. સત્ય વાત છે ભૂદેવ, પણ તમારા એક વચનને કારણે દીકરી સગુણાને આજ મારે દુશ્મનને આંગણે વઢાવવી પડે. પણ વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, માટે કહો મુહૂર્ત ક્યારના આવ્યા છે? પૂનમને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે. તો શું કંકોત્રી સાથે લઈને આવ્યા છો? સાથે લઈને આવ્યો ને આપણી ત્યાં દઈ દીધી, માટે મંડપ રોપી દઈ. ચાલો ભૂદેવ. હલ હલ ये कोई लीला पीड़ा वासना ये रूड़ा मांडवड़ा रोपाओ कोई लीला पीड़ा वासना मांडवड़ा रोपाओ आज शुभ दिन લખવી કંકોત્રી હીરુડા કંકુડા સાટી ગણપતિને મોકલો કંકોત્રી આજે લગનિયા લીધા રે મારી સગુણા નાખો લીલા ભીડા વાસના માંડવડા રોપાઓ આજે પિતા રે અજમલજી રૂડા માંડવડા રોપાવે આજે પિતા રે અજમલ રાય કેવા માંડવડા રોપાવે આવો શુભ દિન આવ્યો અજમલ આંગણીએ રૂડા લીલા પીળા વાસના માંડવડા રોપાવો લાડીલા ગુરુદેવ બેના માંડવડા રોપાવે એવા લાડીલા ગુરુદેવ બેના માંડવડા રોપાવે એવો શુભ દિન આવ્યો યજમલ આંગણીએ કોઈ લાલ પીરાવા
બેન સગુણાના સારા એવા મંડપનો વિધિ દાસ પટિયારે કઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો બુદેવ. પઢિયારે સંદેશો મોકલાયો, જાન જાડેરી આવશે માટે ઉતારાની તૈયારી કરો. અરે વરદાનજી, આ દીકરી સગુણાના શુભ લગ્ન થઈ રહ્યા છે તો ઉતારા કરો, ઉતારાની તૈયારી કરો, જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે. के तूने हो आजो बनियो मदमा तूने हो तारी मीठी मीठी बातों मारो दलड़ो का तो कोरी मारा मांडवड़े आवो बाजा वगड़ावो चोरी बाचित रावो चोरे रे तो पहलवड़े मांगी के मैं तो
વાતો રે ઓ એ મારા રુદિયાની ચોરાણી મારા ફાગણની ફૂલવાડી તારા માનવડે આવું વાજા વગડાવું ચોરી માં ચિતરાવું મોરે રે મેં તો પાલવડે બાંધી છે પ્રીત મેં તો પાલવડે બાંધી છે પ્રીત હો મેં તો પાલવડે બાંધી છે પ્રીત મેં તો પાલવડે બાંધી છે પ્રીત હો મેં તો પાલવડે બાંધી છે પ્રીત એ કન્યાની માને જય શ્રી કૃષ્ણ વેવાણ કેમ વેવાણ ફૂકાતા જાશો હાવ મોરા કેમ પડી ગયા તમે તમને આમાં કાંઈ મોડી પડી ગઈ એવું લાગે છે? હા હમણાં ઘણાય મોરા પડી ગયા હોગાય વખતે તો પઠ્ઠા જેવા હતા હે વેવાણ, આમાં વેવાણ કોણ? તમે વેવાણ છો? તો તમને નથી લાગતું તમે વેવાણ છો? તાઈ કયો ને આટલા બધા હરક પદુડીના થાવમાં 6 મહિના પછી ખબર પડશે. કેમ ઓલો મંડપ વાળો જાય ને મીઠાઈ વાળો આવશે, મીઠાઈ વાળો જાય ને હોની આવશે, હોની જાય ને ઢોલી આવશે, ઢોલી જાય ને ઓલી કેટેસ વાળી બાઈઓ આવે, હળિયાળી ચાલુ થાય પછી ખબર પડે. અમે બધાયને એડવાન્સ આપી દીધું છે વો હું એડવાન્સ આપ્યું, ધક્કા બેક નો ચેક. અરે ધક્કા બેક ના ચેક કાઈ નથી લખી દીધા તમને બરાબર ચેક લખી દીધો પણ તમે રવિવારે જાવ તો બેંક બંધ હોય ને બાપા જ્યાં જાવ ત્યાં તાળું જ માર્યું હોય. અને આ તમારું પતું વેવાણ, આ તમારું પતું? આજ મારો દીકરો પતુ હો. ઓહો વેવાણ, તમે તાના બહુ વખાણ કરતા હતા. મારા પ્રતાપ હાલે તો કે કંકુ પગલા પડે, આ ગારા ને લોંદા ઉલારેસ. ચોમાસામાં ગારો જ ઉડે ને અને વેવાણ તમે તેમ કહેતા તમારા પ્રતાપ બોલે તો કે ફૂલડા કરે, આ થૂકના લોંદા ઉલારેસ. અરે ફૂલડા કરે તમારી ઘરે એકવાર લઈ જાવ. ઠેક તમારી લાટકાને પોખો જ પોખી લ્યો. અમે તમારા લાટકો હવે મરવાનો થયો લાગે છે. એને જિંદગી આખી પોખવાનો જ છે ને. એ મહારાજ હા તો લઈ લ્યો. હા રોયન કહેતી હતી ડાવ શેમ્પુ થી માથું ધોઈને માથામાં કેવી ઘૂસ થઈ ગઈ છે. બાપ દીકરો બે હરખા છે હાવ. તેલ નો નાખી દેવાય વેવાણ. હે છોકરા અત્યારના ફેશન વાળા રે ને તેલ નો નાખે. આ તમારી આંગણીએ સોનાનો સોપારીનો કટાકો એ છોકરા આગો વઈ જા. કોરી ગાગરાડીમાં એ સોપારીનો કટાકો કોરી ગાગરાડીમાં સોપારીનો કટાકો
મણિયા કન્યા પધરાવો સાવધાન. માય રે એ ધીમે 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 હાલી જાય મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર એ હા એ દાદા માતા ને છોડી આય મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર એ હા એ મામા મામી ને છોડી આય મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર એ હા એ ધીમે 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 હાલી જાય મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર મંડપમાં તારું સાસરિયું બેઠું રે બાજુમાં તારા પિયું જી બેટાર હાલો અત્યારે આજે મારું નવા રામદેવડા રામા મંડળ એટલે ઢોલરા રમતા રમતા દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યું છે. દીકરીની વાત કરી હતી. કોઈ એમ કહેતું હોય કે દીકરી એક સરપનો વારો છે એ વાત ખોટી છે મિત્રો. કારણ દીકરી છે એક વાલનો દરિયો કહેવાય છે. દીકરી એક કાળજાનો કટકો કહેવાય. દીકરી એક જોગમાયાનો અવતાર કહેવાય છે. મારવાડની ધરતી પર